હાંસોટ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાંસોટમાં 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકોને લાભ મળશે। આ પ્રસંગે સંબોધતા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વરથી હાંસોટ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી નાખેલ હતી અને હાંસોટની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલી હતી, પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયેલ છે, જેનું ગતરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 11,000ની વસ્તીમાં 2,000 ઘરો લાભ મેળવશે। હાંસોટના ઇન્ટિરિયરના 12 કિલોમીટરના લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મેળવશે। આ માટે ગુજરાત ગેસ દ્વારા 14,50,000 રૂપિયા રિપેરિંગ માટે ભર્યા છે અને 30 લાખ રૂપિયા સંસ્થાઓ ખરાબ થશે કે બગડશે તેના સમારકામ કરવા માટે જમા કરાવેલ છે। આ કામ અંદાજિત 4 થી 6 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે। ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ગામ લોકો સહકાર આપે તે જરૂરી છે। દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરશનભાઈ, ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, ગુજરાત ગેસના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગફુર ખલીફા, હાંસોટ। પંચાયતમાં જમા રહેશે, જેથી કરીને આવનારા દિવસોમાં જ્યાં રસ્તાઓ બગડશે તો એ રિપેરિંગ થશે અને નવા રસ્તા બનશે, એ પ્રકારનું આયોજન કર્યું છે। ત્યારે વધુ ન કહેતા આજ રોજ જ્યારે હાંસોટ ગામ ખાતે આ પાઇપલાઇનનું જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે હું હર્ષલભાઈને એટલા બધા માનું છું કે વારંવાર એમની સાથે ટેલિફોનિક વાત કરીને કનુભાઈ દેસાઈ સાહેબ જે મંત્રી છે ઉર્જા અને કેમિકલ, એમની સાથે વાત કરીને આ પ્રકારે જલ્દી થાય હાંસોટની અંદર અને હાંસોટ લોકોને એનો લાભ મળે એ પ્રકારનું આજે જ્યારે આજનો શુભારંભ થઈ રહ્યો ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ સૌ લોકોને અભિનંદન આપી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આગ્રહ હતો કે અંકલેશ્વરની આસપાસમાં ગેસ નીકળે છે, વર્ષોથી અંકલેશ્વરમાં ગેસ છે, તો કજોદ અને આ વિસ્તાર જે હાંસોટ સુધીના આજુબાજુના ગામમાં ગેસની સુવિધા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। ચોક્કસ ટેકનિકલ કારણોસર ડિલે થયું હશે, જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઇન આપણે નાખીએ લોકોને અગવડ પડે, એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતો। હોલ્ડ એટલે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે હું હાંસોટના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।